આ ન થવું જોઈએ, અમને ખુનસ થવું જોઈએ। અમારા બાવળિયાને કોક કઈ જાય તો અમે પાણી એનું વીરપુરની અંદર અમે લાચી ભાઈ। આજ મારું ગામ એના તરફથી છે અને ભૂખ્યાને ઉઠાડે છે, ખવડાવે છે। આજ અમારું બાવડું પકડ્યું છે ને અમે કેમ એને ભૂલી જાય? સાધુથી ન બોલાય આવું અમારા સંતોને। એને મહેનત કરીને રોટલો ખવડાવ્યો છે બાપાએ ને મારી માએ। આજે એને કાંઈ લીધું નથી, દીધું નથી ને આજે મારા બાપને કઈ જાય તો અમારી બાયુ માણાને લજાય। અમારી માએ રોટલા કરીને ખવડાવે ભાઈ। અને આજે મારું બાવડું પકડ્યું છે, અમારે એક્સિડન્ટ થયું તું, કોઈ તાકાત નથી કે ડોક્ટર હાથ નાખીને કાઢી નાખ્યા તા કે માજે નહીં ઊભા થાય, પણ મને મારા બાપાએ બાવડું પકડીને મને ઊભી કરી છે। અરે બાપાના પરચાની કોઈ તમને વાત કરી શકું એમ જ નથી, એવો તો મારા બાવળિયાના પરચા છે ભાઈ। તમે હું વાત સમજો છો? મારા બાપાએ તો કેટલાયને ભાઈના બધા 40 વર્ષે દીકરો દીધો, વિચાર તો કરો હે। આજ અમારા બાપાનું અમે કોઈ કઈ જાય ને તો અમારું ધૂનસ લાગે ભાઈ। અમારો બાપો હો કોઈ જેવો તો નથી કે મારી માં વીરબાઈ જેવી તેવી નથી, એના સેવક કેવા છે બધા હે। અને આજે અમારી માને કોઈ કઈ જાય તો અમે એનું ગામનું પાણી પીધું લાગે ભાઈ। અમારા વેપારી એના તકી તમારું ગામમાં ઉજળું છે। આ ન થવું જોઈએ, અમને ખુનસ થવું જોઈએ। અમારા બાવળિયાને કોક કઈ જાય તો અમે પાણી એનું વીરપુરની અંદર અમે લાચી ભાઈ। આજ મારું ગામ એના તરફથી છે અને ભૂખ્યાને ઉઠાડે છે, ખવડાવે છે। આજ અમારું બાવડું પકડ્યું છે ને અમે કેમ એને ભૂલી જાય? સાધુથી ન બોલાય આવું અમારા સંતોને। એને મહેનત કરીને રોટલો ખવડાવ્યો છે બાપાએ ને મારી માએ। આજે એને કાંઈ લીધું નથી, દીધું નથી ને આજે મારા બાપને કઈ જાય તો અમારી બાયુ માણાને લજાય। અમારી માએ રોટલા કરીને ખવડાવે ભાઈ। અને આજે મારું બાવડું પકડ્યું છે, અમારે એક્સિડન્ટ થયું તું, કોઈ તાકાત નથી કે ડોક્ટર હાથ નાખીને કાઢી નાખ્યા તા કે માજે નહીં ઊભા થાય, પણ મને મારા બાપાએ બાવડું પકડીને મને ઊભી કરી છે। અરે બાપાના પરચાની કોઈ તમને વાત કરી શકું એમ જ નથી, એવો તો મારા બાવળિયાના પરચા છે ભાઈ। તમે હું વાત સમજો છો? મારા બાપાએ તો કેટલાયને ભાઈના બધા 40 વર્ષે દીકરો દીધો, વિચાર તો કરો હે। આજ અમારા બાપાનું અમે કોઈ કઈ જાય ને તો અમારું ધૂનસ લાગે ભાઈ। અમારો બાપો હો કોઈ જેવો તો નથી કે મારી માં વીરબાઈ જેવી તેવી નથી, એના સેવક કેવા છે બધા હે। અને આજે અમારી માને કોઈ કઈ જાય તો અમે એનું ગામનું પાણી પીધું લાગે ભાઈ। અમારા વેપારી એના તકી તમારું ગામમાં ઉજળું છે। જલાપ અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો। સ્વામી કહે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા। બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું।